નમસ્કાર, બોટાદ જિલ્લાના ગઢડાથી સાંભળો આજના મહત્વના સમાચાર। ગઢડા ખાતે રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે એક ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનોની સાથે સાથે રથયાત્રા સમિતિના હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અનેક અગ્રણી રાજકીય મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। મહાનુભાવોના હસ્તે તમામ સ્પર્ધાઓના વિજેતાઓને આકર્ષક ઇનામો અને પ્રમાણપત્રો અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। પોતાના સંબોધન દરમિયાન મહાનુભાવોએ રથયાત્રા સમિતિના સેવાકીય કાર્યોની અને સમાજમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન માટે કરવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન રથયાત્રા સમિતિના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને સેવાભાવી યુવાનોના સહકારથી સંપન્ન થયું હતું। કાર્યક્રમના અંતે સમિતિ દ્વારા ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો તેમજ નગરજનોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ જયદેવ। મારું નામ ચંદ્રકાંત લાઠીગરા, ગઢડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી છે। આજનો આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ ગત અષાઢી બીજના રોજ જે ગઢડાની અંદર ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી, વાહનો, ટ્રેક્ટરો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તોએ લાભ લીધો। આવી સરસ મજાની રથયાત્રાની અંદર આ રથયાત્રાને સુંદર અને સુશોભિત બનાવવા માટે થઈ, રંગદર્શી બનાવવા માટે થઈ ગઢડાના અને અડખે પડખેના ગામડાના લોકો પોતાના મંડળો દ્વારા સરસ મજાના ટ્રેક્ટરોની અંદર ફ્લોટ બનાવી આ રથયાત્રાની અંદર રંગદર્શી બનાવતા હોય છે અને એની અંદર રથયાત્રા સમિતિ હરીફાઈનું આયોજન કરે છે અને એની અંદર 1 થી 9 નંબર સુધી અમે ઇનામો આપીએ છીએ। એની અંદર પહેલો, બીજો ને ત્રીજો નંબર બોટાદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી આપવામાં આવે છે। ચોથો, પાંચમો અને છઠ્ઠો ગઢડા મુસ્લિમ સમાજ તરફથી આપવામાં આવે છે। 7મો, 8મો અને 9મો નંબર એ ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા આપવામાં આવે છે અને આ નિર્ણય ગઢડાની અંદરના ઉપરાંત આજુબાજુના જે કોઈ કોલેજના પ્રોફેસરો હોય, જે તજજ્ઞો હોય એના દ્વારા, નિર્ણાયકો દ્વારા આ નિર્ણય કરવામાં આવે છે અને એની અંદરથી એના વિજેતાઓને જાહેર કરવામાં આવે છે। ઉપરાંત જેટલા મંડળો, ઉપરાંત સ્ટોલ, ટ્રેક્ટર માલિકો અને જે કોઈ સેવાદારો છે એ તમામનું આજે અમે અહીંયા સન્માન કરવાના છીએ। આ રથયાત્રાની અંદર જે બધા વ્યક્તિઓ છે એ બધાનું સન્માન ગઢડાના સંતો મહંતો, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ અને આગેવાનો અને ગઢડાના લોકોની વચ્ચે આ તમામનું સન્માન રથયાત્રા સમિતિ આજે યોજવા જઈ રહી છે। ટૂંક સમયની અંદર આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે। પિયુષભાઈ શાહ, ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડામાં મહામંત્રી તરીકેની જવાબદારી છે। આજે ગઢડા શહેરની અંદર જે કાર્યક્રમ યોજાણો, આ કાર્યક્રમની અંદર ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા જે 33મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રાની અંદર વિવિધ 27 જેટલા મંડળોએ ભાગ લીધો અને એમણે વિવિધ ટેબલોનું આયોજન કર્યું હતું। આ ટેબલોમાં ગઢડા રથયાત્રા સમિતિએ જે તજજ્ઞો દ્વારા નિર્ણય કરી અને જે નિર્ણય આપવામાં આવ્યા એવા 9 જેટલા મંડળોને 1 થી 9 નંબર સુધીના ઇનામો આપવામાં આવ્યા અને સાથે સાથે આ જે 16 જેટલા મંડળો જેમને ઇનામ નથી આપ્યા એમને પણ આશ્વાસન એમને આપણે ઇનામો આપ્યા છે। આ જે 27 જેટલા મંડળો છે એને ખૂબ જ સરસ મજાની કૃતિઓ એમણે હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ અને વિવિધ પ્રશ્નો સાથે અલગ અલગ વેશભૂષાઓ ગોઠવી અને સરસ મજાના ટેબલો બનાવવામાં આવ્યા હતા। અહીંયા રથયાત્રા સમિતિ દ્વારા ખૂબ સરસ જે આયોજન થયું એમાં જે વિવિધ સેવાઓ આપવામાં આવી હતી એ સેવાઓમાં ખાસ કરીને ટ્રેક્ટર સેવાઓ, ગઢડા શહેરની અંદર 23 જેટલા વિવિધ સમાજ અને ગ્રુપ દ્વારા સ્ટોલનું આયોજન થયું હતું। એમાં નાસ્તો, ચા, પાણી, શરબત જેવું આયોજન કરવામાં આવ્યું હતું। એ સિવાય ડ્રોન દ્વારા અહીંયા ભગવાનની ઉપર પુષ્પવર્ષા થઈ હતી। ડ્રોન દ્વારા સમગ્ર રથયાત્રાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું। આ બધા જ સેવા સાથે સાથે ઘણી બધી એવી સેવાઓ છે જેમણે આ રથયાત્રાને સફળ બનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો। આ તમામનું આ તકે રથયાત્રા સમિતિએ ખૂબ સરસ આયોજન કરી અને એમને બિરદાવ્યા છે અને એમનું સન્માન કરવામાં આવ્યું છે।